સૌથી પહેલાં મિત્રો તમે આ વિડીયો જોઈ લો. ડેમોમાં મિત્રો તમે જે ગજરાજવાળો વિડીયો જોઈ મિત્રો, એવો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એટલા માટે તમને આજે એવું વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો, અને ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ વિડીયોનું એડિટિંગ કરતા શીખવાડું. ડેમોમાં મિત્રો તમે જે વિડીયો જોયો મિત્રો, એવો વિડીયો તમને એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ, એ પણ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર. અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને જોઈતી હોય તો મિત્રો અલાઇટ મોશન એપ્લિકેશન તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, ત્યાંથી તમે જોઈ શકો છો, અને પ્લે સ્ટોરની અંદર પણ તમને ત્યાં એપ્લિકેશન મળી જશે. બરાબર, તો તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરીને તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને એક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન અહીંયા આના ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે, અને પછી નીચે તમારે પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો, સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. બરાબર, અને બંને પ્રોજેક્ટની તમને પ્રોજેક્ટ લિંક પણ આપીશ અને XML ફાઇલ પણ આપીશ, એટલે તમારે કંઈ પણ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ નહીં આવે. તમને XML પણ મળી જશે, અને પ્રોજેક્ટની લિંક ડાઉનલોડ કરવી હોય તો પ્રોજેક્ટ પણ તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, અને મટીરિયલ તમને ડાઉનલોડ કરતાં ના આવડતું હોય તો મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું એના પર પણ મેં ઓલરેડી વિડીયો બનાવેલું છે, અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો મિત્રો વિડીયો જોઈને પણ તમે મટીરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો. બરાબર, તો સૌથી પહેલાં તો આપણે બીટમાર્ક પ્રોજેક્ટની અહીંયા ઓપન કરીશું ડાઉનલોડ કરીને. બીટમાર્ક પ્રોજેક્ટમાં તમને આ રીતના ઘણા બધા તમને લેયર જોવા મળશે. તમે જોઈ શકો છો અનલિમિટેડ તમને ઘણા બધા લેયર જોવા મળશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. બરાબર, તો આની અંદર તમારે શું કરવાનું છે, ટેક્સમાં અહીંયા ઇમોજીમાં તો તમારી ઇફેક્ટ લગાવેલો છે, પણ તમારી ઇમોજી ચેક કરવા હોય, ઇમોજી તમારે બદલવા હોય તો તમને અહીંયા નીચે ગ્રુપ દેખાતો છે, ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જશો એટલે તમને ઘણા બધા એ ઇમોજી લેયર તમને જોવા મળી જશે. બરાબર, મેં અહીંયા બીટ પ્રમાણે સેટ કરેલા છે. તમારે આમાં શું કરવાનું છે, ખાલી ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જઈ અહીંયાથી ઇમોજીનો જે ફોન્ટ છે મિત્રો તમે જોઈ શકો છો, આ ISO 14.6 લખેલું છે મિત્રો. આ ઇમોજીનો ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો, અને ફોન્ટને એડ કરીને પછી તમે અહીંયાથી સિલેક્ટ કરી લેજો. બરાબર, એટલે તમારો ફોન્ટ કંઈક આ રીતના તમારા ઇમોજી કંઈક દેખાશે. બરાબર, તમારે એટલે ફોન્ટ તમારે ખાલી અટેચ કરવાનો રહેશે. બરાબર, આ રીતના એટલે ઇફેક્ટો મેં ઓલરેડી અંદર લગાવેલી છે. બરાબર, આટલું કહીને પછી તમારે બેક આવી જવાનું છે, એટલે તમારું ગ્રુપ અહીંયા બેક આવી જશે. પછી તમારું જે ગ્રુપ પર તે ડબલ બીટમાં કહેલા આવે ત્યાં તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો તમારે અહીંયાથી એડ કરી લેવાનો રહેશે. બરાબર, તો અહીંયા ફોટો એડ કરી લઉં છું. ફોટોને પછી ઉપર 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા ફિલ્સ કોમ્પેર લખેલું છે. બરાબર, તેના પર તમારે અહીંયાથી ક્લિક કરી દેવાનું છે. બરાબર, તેના પર ક્લિક કરીને પછી વિડીયોની લંબાઈ પ્રમાણે ફોટાની લંબાઈ લાંબી કરી દેવાની છે, અને પછી તમારે શું કરવાનું છે, ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે. બરાબર, અહીંયા હું મૂકું ત્યાં તમારે આ બંને લેયરની નીચે લાવીને તમારે ફોટાને મૂકી દેવાનું છે, એટલે ફોટો કંઈક તમારે આ રીતના અહીંયા સેટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના ફોટાની અંદર ઇફેક્ટ પણ તમારે અહીંયા ઓટોમેટિક લાગે છે. તમારે કંઈ કરવાનું નથી, ખાલી ફોટો એડ કરશો એટલે બીટ પ્રમાણે ઓટોમેટિક અહીંયા ઇફેક્ટ લાગી જશે. ખાલી તમારી ઉપર તમે જે ટેક્સ જોઈ શકો છો, બરાબર, એ ટેક્સની અંદર જ તમારે ખાલી ઇફેક્ટ અહીંયા નાખવાના છે. બરાબર, તો ટેક્સની અંદર ઇફેક્ટ કઈ રીતે નાખવાના એ પણ તમને વિડીયોની અંદર કહીશ. બરાબર, આમાં પણ તમે જે ઇમોજીવાળું લેયર છે એમાં મેં જે તમને ફોન્ટ કીધું એ ફોન્ટ એડ કરી લેવાનું છે, અને નીચે જે ટેક્સવાળું લેયર છે મિત્રો એમાં પણ તમને એવું ફોન્ટ આપી દઈશ, એ ફોન્ટ તમારે એડ કરી લેવાનું છે. ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. બરાબર, અને બધા ફોન્ટ તમારે ડાઉનલોડ કરવા ગુજરાતીના તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જ છે. વિડીયો જોઈને તમે બધા ફોન્ટ ડાઉનલોડ કરતા શીખી શકો છો. બરાબર, પછી તમારે અહીંયાથી યસ પર ક્લિક કરી દેવાનું છે, અને અહીંથી બેક આવી જવાનું છે, અને આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ હતો મિત્રો તમે જોઈ શકો છો, ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ એને તમારે અહીંયાથી ઓપન કરવાનું છે. બરાબર, પછી તમે જોઈ શકો છો આમાં તમને 2 લેયર જોવા મળશે ટેક્સવાળા. બરાબર, તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ નીચે 3 પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે, અને બેક આવવાનું છે. બેક આવીને પછી ફરીથી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઉપર કરવાનું છે, અને અહીંયા ડબલ બીટમાર્કથી આપણું જે ટેક્સમાં ઇફેક્ટ ચાલુ થાય છે તમે જોઈ શકો છો, ટેક્સ લાઈન ચાલુ થાય છે. બરાબર, ઉપર તો ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. પછી ઉપર ઇમોજીવાળા લેયરમાં જઈ ઇફેક્ટના ઓપ્શનમાં જઈ નીચે 3 પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. બરાબર, એટલે તમે જોઈ શકો છો આપણા ટેક્સની અંદર અહીંયા આ રીતના ઇફેક્ટ જોરદાર લાગી છે. તો જેટલા પણ અહીંયા ટેક્સ લેયર લખેલા છે મિત્રો બધામાં તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા લગાવી દેવાની છે. બરાબર, તમે જોઈ શકો છો ઉપર આપણે લિરિક્સ લખેલા આવે છે. બરાબર, એની અંદર તમારે આ રીતના ઇફેક્ટ લગાવી દેવાની છે, એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી
થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો ડેમોમાં તો તમે જે વિડીયો જોયું એ ટાઈપનો તમારો વિડીયો બનીને રેડી થઈ જશે. અને વિડીયો બનીને રેડી થઈ જાય એટલે વિડીયોને સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો એ મિત્રો આપણો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે, અને આવે તો ખાલી કમેન્ટ કહીને જણાવી દેજો. બરાબર, અને તમારે હવે કયા ટાઈપના વિડીયો બનાવતા શીખવું છે એ પણ કમેન્ટ કહીને જણાવજો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.